છે કે અમને સવારમાં માં જગાડવા આવતી, ઉઠાડવા નહીં. જગાડવું ઉઠાડવામાં બહુ ફેર છે. જગાડવું અને ઉઠાડવામાં બહુ ફેર. સવારમાં જગાડવા આવતી, સાંજે ભેગી આમ હુતા હોય સારે છોકરાને માં આકાશ દર્શન કરાવતી, અને રોણ કહેવાય, અને વિછુડો કહેવાય, અને ધ્રુવનો તારો કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય. જો ખાટલામાં બેઠી બેઠી માં આકાશ દર્શન કરાવતી હોય ને તો ચોપડિયા જ્ઞાનમાં બીજું કાંઈ છે નહીં. એકવાર માને પૂછો તો ખરાક મારે આ શું કરવું. અંદરના ઊંડાણમાં બેઠી હોય એ માં હોય તોય ભલે, અને જન્મ દેનારી માં હોય તો એને પૂછો એકવાર. એ માએ ખાટલામાં ભણાઈ દીધું પછી 5મા ધોરણમાં આવ્યું, આને ધ્રુવનો તારો કહેવાય. હાલો એનોય વાંધો નહીં, પણ એ માં સવારમાં જે જગાડવા આવતી ને, હાલો બેટા જો સૂર્યનારાયણ ક્યાં પહોંચ્યો, હાલો હાલો મારો દીકરો જાગો, બધાય જાગો. એટલે 2 હથેળી ભેગી કરાવડાવતી. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મદ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી આપણી સારી શરૂઆત થતી હતી, સુંદર શરૂઆત થતી હતી, અને શુભ પ્રભાત થતી હતી. એટલે આપણે ધરતી માને પગે લાગીને આપણે કામે નીકળી જતા હતા ને, એટલે આપણે 1000 કામમાંથી 1000 કામ થઈ જતા હતા. અત્યારે 11 વાગે ઉઠે, ઈ ઉઠે એટલે પછી ભગવાન નહીં ઉઠાડે, ભગવાનને થાળ ધરવાનો ટાઈમ, ઈ ઉઠે પછી જીવા બધી છે. એ કે અમારે તો નહીં ભાઈ, ઈ જાગે પછી જ બધું હો.